આ તરફ ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે। રાજ્યના કુલ 207 ડેમમાં સરેરાશ 62.84% પાણીનો જથ્થો નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતના ડેમમાં સૌથી વધુ સરેરાશ 74.30% પાણી નોંધાયું છે, ત્યારે ઉત્તર ગુજરાતના ડેમમાં સૌથી ઓછું સરેરાશ 29.7% પાણી, જ્યારે ગુજરાતના 61 ડેમ હાલની સ્થિતિએ હાઈ એલર્ટ પર છે। હવે નજર કરીએ કે ગુજરાતમાં ડેમની સ્થિતિ કયા પ્રકારની છે। હાઈ એલર્ટ પર જો નજર કરીએ તો 61 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે એલર્ટ પર 14 ડેમને રાખવામાં આવ્યા છે। આ તરફ વોર્નિંગ પર જો નજર કરીએ તો વોર્નિંગ પર 12 ડેમ રાખવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવ્યું ન હોય તેવા 119 ડેમ છે। તો ગુજરાતના ડેમની પરિસ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતના કુલ 207 ડેમ છે અને આ 207 ડેમમાં 62.84% પાણી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે અને ઉત્તર ગુજરાતના આ 15 ડેમમાં 29.7% પાણી નોંધાયું છે। આ તરફ મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 46.66% પાણી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 ડેમ આવેલા છે અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.30% પાણી છે, જ્યારે કચ્છમાં 20 ડેમ આવેલા છે, 20 ડેમમાં 51.86% પાણી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 141 ડેમ આવેલા છે, જેમાં 53.12% પાણી નોંધાયું છે। આ તરફ નર્મદા સરદાર સરોવર ડેમમાં 66.44% પાણી છે।